રાજકોટની જનના સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સંકલિત આયોજન બંધ અને સમર્પિત સારવારનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। માત્ર 2 વર્ષની માસૂમ બાળકી નંદુના યુગના રહેલી ગંભીર અને દુર્લભ બીમારીને સફળ સર્જરી દ્વારા દૂર કરીને બાળકીનું જીવન બચાવવામાં આવ્યું છે। આ સારવારથી બાળકી તેમજ તેના પરિવારજનોમાં નવી આશા આત્મવિશ્વાસનો સંચાર થયો છે। વાંકાનેર તાલુકાના પંચાસરા ગામના સારસી વાસ્કેલની પુત્રી નંદુ માટે જીવનની શરૂઆત જ સંઘર્ષ ભરી રહેલી છે। જે ઉંમરમાં બાળકો રમકડા સાથે રમે છે એ ઉંમરમાં નંદુ સતત તાવ, પેટમાં દુખાવો અને ધીમે ધીમે વધતા જતા પેટ ફૂલાવાથી પીડાતી હતી। તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। બાળક નંદુ સારસી વાસ્કેલ 2 વર્ષનું બાળક અમારે ત્યાં જનાનામાં દાખલ કરેલ હતું। બાળક આવેલું ત્યારે એને તાવ, પેટમાં દુખાવો, પેટ ફૂલાઈ ગયો, એની બધી તકલીફ હતી, જેના માટે બાળકોના વિભાગમાં PICમાં બાળકને દાખલ કરેલું। બાળકના રિપોર્ટ બધા કરાવતા સોનોગ્રાફી રિપોર્ટમાં બાળકને હાઇડેટિક સિસ્ટ, મલ્ટિપલ હાઇડેટિક સિસ્ટ 3 હતી એવું અમને નિદાનની અંદર જોવા મળ્યું। પ્રાઇમરી બધી સારવાર ત્યાં બાળકોના વિભાગમાં ભુજ સાહેબની અંદરમાં દાખલ કરીને સારવાર ચાલુ થઈ ગઈ હતી। બાળકના CT સ્કેન કરાયેલા જેમાં મલ્ટિપલ હાઇડેટિક સિસ્ટ જે લગભગ 10 સેન્ટીમીટર સાઇઝની હતી એ અમને જોવા મળેલી। એના માટે આગળની સારવાર બધી ચાલુ થઈ ગઈ। બધા બાળકના લોહીના ટકા ઓછા હતા એ બધા બરાબર કરી અને પછી બાળકને ઓપરેશન માટે અમે લીધેલ। મોટે ભાગે બાળકોમાં જે ઓપરેશન કરવાના થાય એમાં નેફ્રોસ્કોપી આવા કેસીસની અંદર આપણે એનું રિઝલ્ટ સારું મળતું છે, પણ એના માટે બાળકોની અંદર નેફ્રોસ્કોપી થોડુંક કોમ્પ્લિકેટેડ હોય છે। જે અમારે એનેસ્થેટિકની વ્યવસ્થિત મેનેજમેન્ટ ડૉક્ટર જિજ્ઞાસા મેડમ એનું વ્યવસ્થિત મેનેજમેન્ટ અને OT સ્ટાફ એ બધાના સહયોગથી લેપ્રોસ્કોપિક સર્જરી અમે કરેલી છે। 2 સિસ્ટ હતી એ એમને ઇઝીલી મળી ગઈ હતી। 3જી સિસ્ટ એ પોસ્ટિરિયર સરફેસમાં હતી જે એમને શોધવામાં થોડી તકલીફ પડે એવું હતું। તો ઓન ટેબલ અમે સોનોગ્રાફી મશીન બોલાવી, રેડિયોલોજિસ્ટને બોલાવી અને એ લોકેટ કરી અને લેપ્રોસ્કોપિક એનું કાઢેલું છે। હાલમાં ઓપરેશનને 6 દિવસ થઈ ગયા છે। બાળક ઓરલી બધું લે છે અને ક્લિનિકલી સ્ટેબલ છે। મોટે ભાગે આવા બાળકોની અંદર જે હાઇડેટિસિસ થતું હોય એમાં એનું કારણ આપણે જોઈએ તો આવા બાળકોને જે ડોગ્સ કહેવાય, પેટ્સ કહેવાય, કૂતરા કહેવાય એનું એક્સપોઝર થતું હોય તો એને લીધે આવી સિસ્ટ આપણે જોવા મળતી હોય છે। એ સચ બાળકોમાં એની ફ્રિકવન્સી ઓછી હોય છે, મોટાની અંદર ફ્રિકવન્ટલી જોવા મળતું હોય છે, પણ બાળકોમાં આવા કેસીસ અમે ક્યારેક જોતા હોય છે। પણ 2 વર્ષના બાળકની અંદર અમારી પાસે સૌ પહેલો કેસીસ આવેલો છે જે સક્સેસફુલી અમે મેનેજ કરેલો છે।